મિત્રો આમ જુઓ આ જાફરાબાદના છક આમ જુઓ કેવું દેખાય દીવ આમ મસ્ત જો ફોટોગ્રાફી કરવા ઉભા રહ્યા મામા. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયો છો એક નવા વ્લોગ સાથે. તો મિત્રો આજે છે સન્ડે અને આજે અમારે જવાનું છે જાફરાબાદ. થોડા ઘણા ફોટા પાડવાના છે કારણ કે મારા મામા આવ્યા. સમજો મિત્રો આમ વ્યૂ કેવો મસ્તીનો છે, સન્ડે છે ને વ્યૂ પણ મસ્તીનો છે. ચારેય કોર વાદળા, આમ જુઓ ચોમાસા જેવી ફિલિંગ આવે છે આજે. મિત્રો હવે અત્યારે જઈ રહ્યા છીએ જાફરાબાદ. આમ જો પાર્થભાઈ છે, જેનિલભાઈ ભગત, મામા ડ્રાઈવ કરે છે અને આગળ મનભાઈ બેઠા શેઠ. તો એસ્થેટિક વાળા શેઠ કા એસ્થેટિક મને ભાઈ બોલતા નથી આવડતું, તમે કેમ મારી અડીઓ કાઢો છો? મને ઓલો યુટ્યુબ નથી આવડતું, ઇન્ફ્લુએન્સર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાફરાબાદમાં. લાઇટ હાઉસ છે, આ છે અમારે મામા. આમાં કહી જાઓ કઈક બે શબ્દ. બે શબ્દોમાં તો એવું છે કે જાફરાબાદ નથી જોયું તો ગુજરાતમાં કાંઈ નથી જોયું. મારા વાલીડા પહોંચી જ જાજો. લાઇટ હાઉસ છે ભાઈ, અહીંયા લોકેશન પણ સારું છે. આપણે આ છે અમારા મનભાઈ મોટા ભાઈ. તો ભાઈ આપણે બીજી વાર આવ્યા લાઇટ હાઉસ છે. પહેલાં તો અમે અમારા કાકા આવ્યા હતા, પછી જેનિલભાઈ જુનેદભાઈ બકરી કરી છે એ નથી આવ્યા, પછી આ બીજી વાર અમે આવ્યા છીએ લાઇટ હાઉસ છે. મિત્રો આ આવેલું છે જાફરાબાદમાં સિકોતર માતાજીનું. આ છે જાફરાબાદનું લાઇટ હાઉસ. પહેલા વ્લોગમાં પણ તમે જોયું હશે અને આજે પણ તમને દેખાડી દો ભાઈ અમે લાઇટ હાઉસ આવ્યા છીએ. તો મિત્રો તમને જે જો આ સામેની કોર દેખાય છે ને તે અલ્ટ્રાટેક સિમેન્ટ બને. જો અહીંયા કોવાઈ આવી ગયું આખું, તે જાફરાબાદથી નજીક જ થાય. અને અહીંયા અલ્ટ્રાટેક જે આપણે સિમેન્ટ આવે તે આખું એનું અહીંયા કંપની જ છે આખી. આમ જુઓ અહીંયા આખી અલ્ટ્રાટેકની કંપની છે. અહીંયા સિમેન્ટો બહાર મોકલવી હોય ને તો અહીંથી શીપું કે જે બોટ હોય તે દરિયામાંથી જ ભરી લે. આમ જુઓ આખું છે એનું, અને આ મોટી કંપની અલ્ટ્રા. મિત્રો આમ જુઓ આ જાફરાબાદના છકડો. આપણી જેમ બીજા ગામડામાં કામ આવે ઢાકડા, પણ નહીં આવો સ્વદેશી આમ એટલે કે ખુલ્લા છકડો કામમાં. તો મિત્રો જુઓ અંદરથી કંઈક આવો સીન છે લાઇટ હાઉસમાં. આમ જુઓ આ લાઇટ હાઉસ છે. ઉપર તો કોઈને પરમિશન નથી પણ. તો મિત્રો હવે જાફરાબાદ લાઇટ હાઉસ છે તે હવે ફોટા બોટા પાડી અને હવે જઈ રહ્યા છીએ દીવ તરફ. કારણ કે અમારે જવાનું હતું કોવાયા, પણ મામા કે હવે દીવ જ હોયા જઈએ તો સીધા હવે આપણે દીવમાં જ મળીએ. તો મિત્રો હવે દીવ પહોંચી ગયા છીએ અને હવે ગાડી બાડી પાર્ક કરીને હવે જઈએ છીએ. તો પેલા તો અમારે કાળુ કાકાને ચા જોવે. કાકા ચા તો પીવાની ભાઈ. તો ભાઈ અમારા કાકાને ચા પીવા જોવે જ તે, પણ અહીંયા તો બધે નોનવેજ ની લારીઓ ને એવું છે. તો ભાઈ આપણને કઈ ચા પીવાનો મૂડ જ ઉડી જાય. તો કઈ કામ જવો હાલીને જાય છીએ આગળ. હવે કઈક ચાનું હોય તો ત્યાં જોઈ. કાકા તમે વ્લોગ બનાવો. લોગ તો બનાના પડેગા. કાકા હિન્દીમાં બનાવે ને અમે ગુજરાતીમાં બનાવીએ. લોગ તો બનાના પડેગા. હા થોડા ચલેગા હમારા. તો પછી અમારા કાકા હિન્દીમાં વ્લોગ બનાવે અને અમે ગુજરાતીમાં બનાવે. એટલો ફેર છે કાકા. ધીરે ધીરે સબ સમજાવો. હવે ચા પીએ પછી હક થાય અમારે. આ ભગત પીવો કે તમે ચા? હા ભગત મુંજાઈ ગયા છે. ઉતરતા બે સ્વાગત થઈ ગયો અમારું. સ્વાગત. હા ભાઈ અમારો ફૂલ હાર લાવ્યા કે સ્વાગત કરવા? આમ જોવો હે એવું એમને ઉતરતા વેત જ સ્વાગત કરી નાખ્યું. આમ જોવો બસ કવડી નો જતા. હવે મિત્રો તમને જે પાછળ દેખાય છે તે કુકરી જહાજ છે. તે હજી થોડું ઘણું બની ગયું છે ને થોડું ઘણું બને છે. તો તમે દીવ આવો તો આ જગ્યાની મુલાકાત ખાસ લેજો. અને મિત્રો તમે INS કુકરી જે લોકેશન છે ત્યાં એકવાર જરૂર વિઝિટ લેજો. બહુ જ જોરદાર લોકેશન છે. તો મિત્રો તમે દીવ આવો તો આ જગ્યાની મુલાકાત લેજો ને લેજો. કારણ કે અહીંયા મોજ જ આવે રાખે. સમજાવો ક્યાં હું તમે ખાલી માથે હાથ ફેરો તો બે જો ને પકડવા ગયા. હું છું ઓલી સફેદ કૂતરીને માથે હાથ ફેરવો ને બે કૂતરા મેં નહોતા બોલા ઉલેડા. હા એ બેન જો આખા મૂકી આવ્યા. મિત્રો હવે કુકરી બીજે વ્લોગ ઉતારે અને હવે બીજા જાય કે જો દીવમાં સારી જગ્યા હોય તો ત્યાં જઈશું. તો બને રહેજો વ્લોગના એન્ડ સુધી.
આમ જુઓ મામાને દીવ કિલ્લા પાસે ફોટોગ્રાફર કરવા ઉભા રહ્યા. આખું દીવનું છે કિલ્લા દીવ. જુઓ મિત્રો આમ હોટલ જુઓ તમે ખાલી આમ કેવી છે, લક્ઝરી હોટલ છે. મિત્રો હવે અત્યારે પહોંચી ગયા છીએ નાગવા બીચે. હવે અહીંથી જવાનું છે. ક્યાં જવાનું છે મામા? ક્યાં જવાનું છે હવે? આમ જો મિત્ર કેવું દેખાય દીવ લખેલું. અહીંયા નાગવા બીચે અમારા 5 સિવાય કોઈ છઠ્ઠું વ્યક્તિ નથી. અમારા 5 જણા જ છે. આમ જો અમે એટલા ઊભા છીએ ને 5 જણા જ છીએ. આમ જુઓ આખા નાગવા બીચે કોઈ પબ્લિક પણ નથી. હા અત્યારે રાત્રે બંધ જ હોય ને. આમ જો ખાલી રાત્રે ઝરમરિયા જ થાય. આમ જો ઝરમરાય છે લાઈટે. તો મિત્રો દીવમાં પબ્લિક થવું જોવે એને બદલે આવું દીવમાં દુષ્કાળ પડ્યો છે. કારણ કે દીવમાં આજે સન્ડે છે અને કોઈ પબ્લિક પણ નથી. આમ જુઓ આવો નાગવા બીચે અમે ખાલી રાત્રે 5 જ જણા છીએ. બાકી તો રાત્રે હોટલોમાં પણ રોકાણ હોય ગેસ્ટ તો એને પણ આવું દીવમાં પબ્લિક જ નથી પણ કાંઈ. મિત્રો હવે નાગવા બીચેથી રજા લઈ અને હવે જઈએ છીએ જમવા. તો મિત્રો હવે આખો દી રખડી કરવીને હવે આવી ગયા છીએ જમવા. મિત્રો હવે જમવાનું આવી ગયું છે. આમ જો જમવા મનભાઈ, રાજુ મામા, પર ચેનલ. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે. હવે મળી આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.